ચાલો આજે શરૂઆત એકદમ મસ્ત હેલ્ધી વાનગી બનાવવાથી કરીએ। તો સૌથી પહેલાં આપણે શિંગદાણા લેશું। તો શિંગદાણાને ગરમ પાણીમાં પલાળી દઈશું, 15થી 20 મિનિટ માટે પલાળીશું। પલાળેલા શિંગદાણા ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે। ખાસ કરીને શિયાળામાં ખાઓ ને તો તમને ગરમાવો અને શક્તિ આપે છે, સાથે યાદશક્તિ પણ વધારે છે। પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન, કોપર, કેલ્શિયમથી ભરપૂર હોવાથી લોહીની કમી પણ દૂર થાય છે। તો અહીં આપણે શિંગદાણાને 15થી 20 મિનિટ સુધી પલાળી રાખીશું। પલાળીશું એટલે એકદમ સરસ ફૂલી જશે। તો હવે 15થી 20 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો પાણી પણ થોડું રેડિશ થઈ ગયું છે અને શિંગદાણા સરસ પલળી ગયા છે। તો હવે આ શિંગદાણા સાથે આપણે મકાઈ લેવાની છે। મકાઈ ખાવાના પણ ઘણા ફાયદા છે। તો અહીં હું અમેરિકન મકાઈ લઈ રહી છું, એકદમ તાજી લેવાની છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે। આ મકાઈમાંથી આપણે દાણા કાઢી લઈશું। તો અહીં મેં 3 ચમચી જેવા મકાઈના દાણા અને પલાળેલા શિંગદાણા લીધા છે, એ પણ 3 ચમચી જેવા છે। હવે આ બંનેને આપણે થોડા બાફી લઈશું। તો ગરમ પાણી થઈ ચૂક્યું છે, તો હવે એમાં થોડું મીઠું ઉમેરી સાથે મકાઈના દાણા અને શિંગદાણાને પણ ઉમેરી દઈશું। મકાઈ અને શિંગદાણાને થોડા બાફી લઈએ ને તો વધારે ટેસ્ટી લાગે છે। તો 3થી 4 મિનિટમાં શિંગદાણા અને મકાઈ બફાઈ ગયા છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। શિંગદાણામાં ભરપૂર પ્રોટીન હોય છે, એટલે બાફેલા શિંગદાણામાં હળદર મીઠું ઉમેરીને બાળકોને આપો ને તો એનો શારીરિક વિકાસ સરસ થાય છે। હવે શિંગદાણા અને મકાઈને પ્રોપર રીતના ઠરવા દેવાના છે। ઠરી જાય પછી આપણે બીજી બધી વસ્તુ ઉમેરીશું। તો આજે આપણે બનાવી રહ્યા છીએ કોર્ન પીનટ સલાડ। તો સલાડ બનાવવા માટે આપણે અહીં ઘણી બધી બીજી વસ્તુ પણ લીધી છે। તો મેં અહીં 2 ચમચી જેવી કાકડીને ઝીણી સમારી લીધી છે। અહીં તમે કોઈ પણ કાકડી લઈ શકો છો, ખીરા કાકડી પણ લઈ શકાય છે। સાથે 2 ચમચી જેવા ટમેટાં ઉમેરીશું અને 2 ચમચી જેવા કેપ્સિકમ ઉમેરીશું। મારી પાસે અહીં ગ્રીન કલરના હતા તો એ હું ઉમેરી રહી છું। સાથે લીલી ડુંગળીના પાન ઉમેરીશું અને થોડા 8થી 10 ફુદીનાના પાન પણ ઝીણા સમારીને ઉમેરી દઈશું એટલે વધારે ટેસ્ટી લાગે। સાથે 5 ચમચી જેવો મરીનો ભૂકો, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવો ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલામાં શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, થોડો સંચળ પાવડર વગેરે બધા મસાલા બેલેન્સ કરેલા હોય છે, એટલે એ ઉમેરી દો ને એટલે સલાડ એકદમ ટેસ્ટી બની જાય છે। તો અહીં આપણે 1 ચમચી જેવો ઉમેર્યો છે। તો હવે આપણે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે। અહીં આ સલાડ એકદમ કલરફુલ લાગી રહ્યું છે। તો હવે બધું મિક્સ થઈ ગયું છે, તો છેલ્લે આપણે લીંબુ ઉમેરીશું। લીંબુ ખાસ ઉમેરવું, એનાથી એકદમ ટેસ્ટી લાગે છે। તો હવે અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ છેલ્લે ઉમેરીશું કોથમરી। અહીં તમારે ગાજર અને કોબી ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય, તમને જે ભાવતી વસ્તુ હોય એ ઉમેરી શકાય। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે હવે બધું મિક્સ કરી લેવાનું છે। આ સલાડ એટલો બધો હેલ્ધી છે ને કે તમને ભરપૂર એનર્જી મળશે, સાથે વધારે વજન હશે ને તો એ પણ ઉતરશે અને લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને તમારા શરીરમાં બધા ઘટતા મિનરલ હશે ને એની પણ પૂર્તિ થશે। તો ફ્રેન્ડ્સ, અઠવાડિયામાં 2 વખત જો તમે આવું સલાડ ખાવ ને તો તમને ઘણા બધા ફાયદા થશે। સાથે બનાવવું એટલું સરળ છે ને કે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ સલાડ તૈયાર છે। તો તમને આ રેસીપી કેવી લાગી? તમે પણ આવી રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને જરૂરથી આપજો। રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો। સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો। તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।